नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मेनकाराय नमः शिवाय। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ। શિવ ભક્તો, આજે આપણે શિવ ભક્તિમાં એક નાનું એવું જ્ઞાન લેવાનું છે। શિવ ભક્તો, જ્યારે તમે શિવાલય જતા હશો ત્યારે જોતા હશો કે શિવલિંગની ઉપર એક ગળતી હોય છે। તે ગળતીમાંથી નિરંતર ભગવાન શિવજીની શિવલિંગ ઉપર ટીપે 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 પાણી પડતું હોય છે, જળ પડતું હોય છે। 24 કલાક ભગવાન શિવજીને અભિષેક શરૂ રહે છે। શિવભક્ત, આ ગળતીમાંથી આપણે શીખવા જેવું છે। ભક્તિરૂપી જો આપણે એક જ્ઞાન શીખીએ તો આમાંથી એક શીખવા જેવું છે કે આપણે પણ નિરંતર ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ, શિવલિંગની પૂજા કરવી જોઈએ, નિરંતર ભગવાન શિવજીના જાપ કરવા જોઈએ। એક દિવસ ભક્તિ કરી લીધી અને બીજે દિવસે ન કરીએ તેવું નહીં। નિરંતર જેવી રીતે ટીપે 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 જે ગળતીમાંથી પાણી જળ પડતું હોય છે તેવી રીતે આપણે નિરંતર ભગવાન શિવજીની ભક્તિ કરવાની છે, તો આપણો ભવ પાર થશે। શિવ ભક્તો, બીજું એક જીવનમાં પણ શીખવા જેવું છે। આ ગળતીમાંથી જીવનમાં પણ શીખવા જેવું છે। નિરંતર જો આપણે કર્મ કરશું, કોઈ પણ કામ કરશું, વર્કઆઉટ 24 કલાક, ભલે રાત્રે સૂઈ જશે પણ એ કોઈ દિવસ આપણે પાડવાનો નથી। નિરંતર આ જે ટીપે ટીપે જળ પડે છે તેમાંથી આપણે જ્ઞાન લઈ અને આપણે પોતાના જીવનમાં ઉતારશું અને નિરંતર આપણે કામ કરશું તો જેવી રીતે શિવલિંગને, ભગવાન મહાદેવને મસ્તિષ્કમાં ઠંડક મળે છે 24 કલાક, તેવી રીતે જો આપણે કર્મ કરશું, નિત્ય કર્મ કરશું તો આપણા આત્મારૂપી આપણા જીવનમાં પણ ઠંડક મળશે, એટલે કે સુખોની પ્રાપ્તિ થશે। અને આપણું તો જીવન સુખી થશે પણ આપણા પરિવારનું જીવન પણ સુખી થશે। જો આપણે આ જે જળાધારીમાંથી બૂંદ બૂંદ 24 કલાક ટીપા પડે છે, જળ પડે છે, તેવી રીતે આપણે નિત્ય કર્મ કરશું તો આપણું જીવન પણ સુખમય બનશે। તો શિવભક્તો, ખાસ કરી અને ક્યારેય પણ જીવનમાં નવરાશની પળો કાઢીને નિરંતર આમ નવરા બેઠું ન રહેવું, ઓટલા ન તોડવા। ખાસ કરીને ગુજરાતી દેશી ભાષામાં કહું, ઓટલા ન તોડવા ક્યારેય પણ। અને નવરાશની પળોમાં કંઈક ને કંઈક કર્મ કરતા રહેવું, વિચાર એવા કરવા કે હું જીવનમાં કઈ રીતે આગળ વધું, તેવા જો વિચારો તમે સતત કરશો અને તે વિચારોને આપણે એક્ટિવ કરવાના છે, પ્રયત્નો કરવાના છે, જેથી કરીને આપણું જીવન ઓટોમેટિક આગળ વધતું જશે, સુખ તરફ વધતું જશે। ખાલી વિચાર કરીએ માટી નથી, આપણને સારા વિચારો આવો તો તે વિચારોને આપણે એક્ટિવ કરવા માટે આપણે પણ એક્ટિવ થવું પડશે, આપણે પણ પ્રબળ બનવું પડશે, તો આપણા જીવનના ઓરતા પૂરા થશે, આપણા જીવનમાં સુખ છલકાશે। તો શિવ ભક્તો, ખાસ કરી અને આ જે ગળતી છે, ભગવાન શિવલિંગની ઉપર જે ગળતી છે તેમાંથી આપણે નિરંતર વહેતા શીખી જવાનું છે, ગંગારૂપી નિરંતર વહેતા શીખી જવાનું છે। જેમ બૂંદ બૂંદ ટીપે 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 જળ પડે છે તેવી રીતે આપણે પણ નિત્ય કર્મ કરી, નિત્ય ભક્તિ કરી અને આ ભવ પાર કરવાનો છે। શિવ ભક્તો, આવું હતું સુંદર નાનું એવું ગળતીનું જ્ઞાન, જેમાંથી ગળતી આપણને કાંઈક શીખવે છે। ભગવાન શિવજીની શિવલિંગ ઉપર જે ગળતી છે તે આપણને કાંઈક શીખવે છે। એવું સુંદર જો આવું નાનું જ્ઞાન તમને ગમ્યું હોય તો ખાસ કરી અને વિડીયોમાં લાઇક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો, બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકો છે તેને શેર કરી લેજો। આજે બસ આટલું જ। બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય।